નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એકવાર પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી માહિતી સામે આવી છે। ખાસ કરીને મેડિકલ અલાઉન્સ એટલે કે તબીબી ભથ્થાને લઈને હવે મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને દેશભરના લાખો પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી પેન્શનરો સતત માંગ કરી રહ્યા હતા કે વધતી મોંઘવારી અને વધતા હોસ્પિટલના ખર્ચા વચ્ચે સરકાર મેડિકલ અલાઉન્સમાં વધારો કરે એવી જોગવાઈ છે। મિત્રો, કારણ કે આજના સમયમાં દવાઓના ભાવ, હોસ્પિટલના બિલ, ટેસ્ટોના ખર્ચાઓ અને સારવારના ખર્ચ એટલા વધી ગયા છે કે સામાન્ય પેન્શનર માટે જીવન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કેન્દ્ર સરકારે શું મોટી જાહેરાત કરી છે, અલગ અલગ રાજ્યોમાં ડીએ અને ડીઆરમાં કેટલો વધારો થયો છે અને હવે મેડિકલ અલાઉન્સને લઈને શું મોટી અપેક્ષાઓ ઊભી થઈ રહી છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્ર સરકારની, તો કેન્દ્ર સરકારે 7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારો જાહેર કર્યો છે। મિત્રો, હવે ડીએ 58%થી વધીને સીધું 60% થઈ ગયું છે। આ વધારાનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। મિત્રો, પેન્શનરો માટે ડીઆર એટલે કે ડીએનએસ રિલીફમાં પણ વધારો થશે, એટલે કે દર મહિને મળતી પેન્શનની રકમમાં થોડો વધારો જોવા મળશે। ખાસ વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે, એટલે બાકી એરિયર્સનો પણ લાભ મળશે। મિત્રો, હવે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પરંતુ અલગ અલગ રાજ્ય સરકારોએ પણ ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે। અરુણાચલ પ્રદેશ સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2%નો વધારો જાહેર કર્યો છે। હવે ત્યાં ડીએ 60% સુધી પહોંચી ગયું છે। મિત્રો, આ નિર્ણયથી હજારો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે। સરકારના અંદાજ મુજબ આ વધારાથી રાજ્યના ખજાના પર કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે, પરંતુ સરકારનું કહેવું છે કે મોંઘવારી સામે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવી જરૂરી છે। મિત્રો, ત્યારબાદ તમિલનાડુ સરકારે પણ કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરો માટે ડીએમાં 2%નો વધારો જાહેર કર્યો છે। મિત્રો, આ નિર્ણયથી લગભગ 16 લાખ પેન્શનરોને લાભ મળશે। રાજ્ય સરકારે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવશે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે સરકારો પણ હવે સમજવા લાગી છે, વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક સહાય આપવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। મિત્રો, બિહાર અને ઓડિશા સરકારે પણ ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કર્યો છે। ખાસ કરીને ઓડિશામાં પેન્શનરો માટે ટેમ્પરરી ઇન્ક્રીઝ એટલે કે ટીઆઈમાં પણ વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ તમામ જાહેરાતો પછી હવે દેશભરના પેન્શનરોની નજર મેડિકલ અલાઉન્સ ઉપર ટકેલી છે, કારણ કે પેન્શનરોનું કહેવું છે કે માત્ર ડીએ વધારાથી બધા પ્રશ્નો હલ થતા નથી। આજના સમયમાં હોસ્પિટલનો ખર્ચ અને દવાઓનો ખર્ચ સૌથી મોટો બની ગયો છે। મિત્રો, ઘણા પેન્શનરો એવા છે જેમને દર મહિને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને અન્ય બીમારીઓ માટે નિયમિત દવાઓ લેવી પડે છે। એક મહિનાનો દવાનો ખર્ચ જ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે। જો હોસ્પિટલમાં દાખલ થવું પડે તો લાખો રૂપિયાનો ખર્ચ આવી શકે છે। આવી સ્થિતિમાં મેડિકલ અલાઉન્સમાં વધારો થવો એ દરેક પેન્શનર માટે ખૂબ જ જરૂરી બની ગયું છે। મિત્રો, હવે પેન્શનર સંગઠનો પણ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે મેડિકલ અલાઉન્સમાં વધારો કરવામાં આવે અને પેન્શનરોને વધુ આરોગ્ય સુરક્ષા આપવામાં આવે। મિત્રો, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયમાં સરકાર આ મુદ્દે મોટો નિર્ણય લઈ શકે છે, કારણ કે દેશભરમાં વૃદ્ધ પેન્શનરોની સંખ્યા સતત વધી રહી છે અને તેમની આરોગ્ય જરૂરિયાતો પણ વધી રહી છે। મિત્રો, હવે જો સરકાર મેડિકલ અલાઉન્સમાં વધારો કરે તો તેનો સીધો લાભ લાખો પેન્શનરોને મળશે। ખાસ કરીને નાની પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે આ મોટી રાહત સમાન સાબિત થઈ શકે છે। મિત્રો, હાલ તો સરકાર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ જે રીતે અલગ અલગ રાજ્યોમાં ડીએ અને ડીઆરમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા પેન્શનરોમાં નવી આશા જાગી છે। જય હિન્દ, વંદે માતરમ।